રાજકોટ જિલ્લાના પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ અને ભાજપના અગ્રણી સહદેવસિંહ જાડેજા સહિત 6 વ્યક્તિઓ સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે। ગોંડલ તાલુકાના ભુણાવ ગામની ગોચર અને સરકારી ખરાબના જમીનમાંથી આશરે 1,59,91,989ની કિંમતની ખનીજ ચોરીનો આક્ષેપ છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ અને ભાજપના અગ્રણીઓ સહદેવસિંહ જાડેજા સહિત 6 વ્યક્તિઓ સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે ભુણાવ ગામની સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજની ચોરી કરવામાં આવી હતી। આ મામલે વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ગોંડલ તાલુકા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સહદેવસિંહ જાડેજાએ તાજેતરમાં જ સામાન્ય સભામાં વિપક્ષી નેતા સામે નાણાંની માંગણીના આક્ષેપો કર્યા હતા। હવે તેઓ પોતે જ વિવાદમાં આવતા અનેક સવાલો ઉભા થયા છે। એવું પડે આ સહદેવસિંહ ભૂતકાળમાં વિધાનસભામાં ધારાસભાના દાવેદાર હતા। આ એટલા કૌભાંડને સત્તા હાટુથી કે સત્તા હોય તો સલામત રહે, ધંધા જાકુબના છે, એકેય ધંધો કાયદેસરનો છે નહીં, એટલા માટે સત્તાના પડખે બેહવા હાટુથી તાલુકા પંચાયતની ટિકિટ માંગી છે। એની એમના પત્ની માટે એફઆઈઆર સિવાય કોઈ મારું નિવેદન નોંધવામાં આવ્યું નથી, પણ મેં મારા સોગંદનામાથી મારી નિવેદનની સંપૂર્ણ વિગત વિશેષ નિવેદન મેં રજૂ રાખ્યું છે। અને મને રાજકોટના જાંબાજ અધિકારી આઈપીએસ ગુર્જર સાહેબ, એસપી સાહેબ ખૂબ સારા અધિકારી છે, પ્રામાણિક છે। એ જ રીતે જેના નામથી ગુનેગારો ગામ મૂકી દે એવા રાય સાહેબ ઉપર મને વિશ્વાસ છે કે બે અધિકારીઓ મારી ફરિયાદને ન્યાય અપાવશે। ફરિયાદ નોંધાયા બાદ મીડિયા સમક્ષ આવેલા સહદેવસિંહ જાડેજાએ તમામ આક્ષેપોના પાયાવિહોણા ગણાવ્યા હતા। તેમણે જણાવ્યું કે તેમની સામે ચૂંટણી લડેલા વિક્રમસિંહ જાડેજાના કહેવાથી આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે। જાડેજાના મતે ચૂંટણીમાં મળેલી હારની અદાવત રાખી વિક્રમસિંહ સહિત તેમની અને ગ્રામ પંચાયત વિરુદ્ધ 150થી વધુ ખોટી અરજીઓ કરી ચૂક્યા છે। તેમણે દાવો કર્યો કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પરથી કોઈ વાહન, જેસીબી, ટ્રેક્ટર કે ડમ્પર મળ્યું નથી અને તેમની પાસે આવા કોઈ સાધનો પણ નથી। આક્ષેપિત જગ્યાએ 20 વર્ષથી ખાડા છે અને વર્ષો પહેલા રોડના કામ વખતે માટી વપરાઈ હોઈ શકે છે, જેમાં તેમનો કોઈ રોલ નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।